જય સિયારામ મહાદેવર. તો મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોની અંદર. આજે જ્યારે રામકથાની જ્યારે પૂર્ણવતી, જ્યારે 9મો દિવસ અને ફરી પાછા પહોંચી ગયા છીએ ભાઈ રામકથા સાંભળવા. તો આજનો માહોલ જોઈશું, વિડીયોમાં બન્યા રહેજો. અને ફાઇનલી ભાઈ અત્યારે પહોંચ્યા છે. તો ભાઈ અહીંયા છે ને અંદર તમે આવો ને તો ભાઈ ટ્રાફિક તમને પહેલા જોવા મળશે, કેમ કે અહીંયા ભાઈ તરબૂચ અને રસ જે ભાઈ ભક્તો માટે આપણે દર વખતની ઘડી કહીએ છીએ કે ભાઈ અહીંયા સરસ મજાના તરબૂચ, તો બધા જ્યાં તરબૂચ ખાઈ રહ્યા છે. અને આની કોર ભાઈ ખૂબ સારી હોય, જ્યાં બધા રસની જ્યાં પ્રસાદી લઈ રહ્યા છે. અહીં છે ને ભાઈ ટ્રાફિક તો જોકે પેલા અહીંયા જ હોય, કેમ કે રામકથા સાંભળવા આવતા પેલા અહીંયા જ્યાં બધા રસની પ્રસાદી લેતા હોય, તો એ તમે જ્યાં જોઈ શકો છો. અને પેલા છે ને આજે આપણે પણ જવાનું છે ભાઈ. તો આ ટ્રાફિક રસની પ્રસાદીની છે. અને ભાઈ દરરોજના માટે આ જ્યાં પ્રસાદીનું જો કે વિતરણ દરરોજના માટે છે બધા જ જ્યાં ભાઈ ભક્તો ખૂબ જ જ્યાં રસ પી રહ્યા છે. ને આપણે ભાઈ પેલા જવાનું છે જ્યાં રસ પીવા, કારણ કે અમે ત્યાં તડકાના આવ્યા છે પેલા રસ પી લઈ, ટ્રાફિક જોઈ. અને ભાઈ રસની ખૂબ સારી સેવા કરી છે બહેનો. અને સામે જ્યાં ગેર ચાલી રહ્યો છે અને અહીંયા ખૂબ સારી બધા સેવા કરી રહ્યા છે. રસની વ્યવસ્થા એવી છે ભાઈ, ટ્રાફિક બહુ થતી હોય એટલે ગ્લાસ લઈને આનીકોરની સાઈડમાં હોય આવવાનું. અને અહીંયા જ્યાં ગ્લાસ જાતે ધોઈ નીકળે અને અહીંયા જો ખૂબ સારી જ્યાં સેવા કરીએ છીએ અહીંથી ગ્લાસ લઈ લે એટલે આનીકોર છે ને ભાઈ ટ્રાફિક ન થાય. અગર બધા જ જ્યાં શ્રદ્ધાળુ એ રીતના હોય તો ટ્રાફિક વધી જતી હોય અહીંયા. પણ જ્યાં ગ્લાસ લઈને અહીંયા આવતા રહ્યો અને અહીંયા જ્યાં ઘણા બધા ભાઈ સેવા ભાવિકો અહીંયા ગ્લાસ રાખતા હોય. અને છે ને હવે આનીકોર જવાનું છે ભાઈ, આપણે છે ને તરબૂચ છે તે થઈ ગયા. તો હાલો જોઈ, બાકી જો સામે તરબૂચ, તો એની પણ પ્રસાદી જ્યાં બધા જ્યાં લઈ રહ્યા છે. અને પછી જવાનું છે આપણે ભાઈ રામકથામાં. તો પછી જઈશું રામકથામાં. ત્યારે રસની પ્રસાદી લઈને પહોંચી ગયા છીએ ભાઈ રામકથામાં, જ્યાં અવધ નગરી. તો અહીંનો માહોલ તમે જ્યાં આજનો જ્યાં છેલ્લો દિવસનો જ્યાં તમે જોઈ શકો છો મિત્રો, કેમ કે રામકથાનો આજે આપણે પણ છેલ્લો જ લોક છે ને અહીંયા પણ જ્યાં પૂર્ણવતી છે. તો આ રીતનો માહોલ છે આજનો ભાઈ, જો તમે, કેમ કે આજે જ્યાં પૂર્ણવતી જ્યાં 9મો દિવસ, તો આ રીતનો અત્યારે જ્યાં બહારનો માહોલ છે ભાઈ. બાકી જો કાંઈ ઘટે નહીં, જ્યાં અવધ નગરી. અને આપણે છે ને ભાઈ પેલા અંદર જઈશું, જ્યાં પૂજ્ય મોરારી બાપુના પણ દર્શન કરાવી. એમની પહેલા તમે જ્યાં પેલા વિજયગીરી બાપુના દર્શન કરી લો. વિજયગીરી બાપુના દર્શન કર્યા બાદ અહીંયા જ્યાં પૂજ્ય મોરારી બાપુ. તો હવે છે ને ભાઈ આપણે જઈએ પેલા મોરારી બાપુના દર્શન કરવા. અત્યારે રામકથા ચાલી રહી છે અને દરરોજની કરતાં આજે એવું લાગે છે કદાચ જ્યાં પબ્લિક કંઈક ઓછું હોય છે, કેમ કે આજે કહેવાય જ્યાં ઇલેક્શન જ્યાં મતદાન આજના દિવસમાં છે એટલે પબ્લિક અત્યારે હાલ ઓછું છે. કેમ કે કાયમિક માટે મિત્રો અહીંયા સુધી જ્યાં પબ્લિક રહેતું હોય, તો આજે કંઈ એટલું બધું પબ્લિક લાગતું નથી. પણ કાંઈ વાંધો નહીં, આપણે છે ને ભાઈ રામકથા સાંભળશું. અને અહીંનો માહોલ જ્યાં તમે ન આવ્યો હોય ને તો વિડીયો કોમેન્ટ કરી દેજો, જય શ્રી રામ. બાકી આજે છે ને ભાઈ પૂર્ણવતી છે, તો અહીંયા જો બધા જ્યાં સામે બધા ફોટા શૂટ પણ કરી રહ્યા છે. અને જોકે ભાઈ ભક્તો તો આજે છે હો ભાઈ, જો બહાર સુધી તો આજે બેઠા છે ભાઈ. તો પેલા છે ને આપણે ઠેઠ અંદર સુધી જઈશું, પૂજ્ય મોરારી બાપુના દર્શન કર્યું. એમની પહેલા જ્યાં અહીંયા ભાઈ આજે સાધુ સંતો બહુ ઝાઝા આવ્યા છે, તો એને એમના પહેલા તમને દર્શન કરી દઉં સાધુ સંતોના. જો તમે, કેમ કે બહુ વધારે અહીંયા જ્યાં સાધુ સંતોનો જ્યારે જમાવડો છે આજે પૂર્ણવતીના દિવસે. જો તમે પેટ સુધી તમે જ્યાં સુધી આ બાજુ દેખાય ને ત્યાં સુધી આજે જ્યારે સાધુ સંતો છે એ પણ તમે જ્યાં નિહાળી શકો છો અને દર્શન પણ કરી લેજો. આજે મિત્રો જ્યાં રામકથામાં આમ ગણો ને તો જ્યાં સાધુ સંતો વધારે દર્શન થયા છે. તો આની પર ઠેર સુધી જ્યાં સાધુ સંતો બેઠા છે ભાઈ, એમાં પૂર્ણવતી છે બધા અહીંયા ખૂબ સારો એવો આરામ કરી રહ્યા છે અને રામકથાનો રસપાન પણ લઈ રહ્યા છે. પણ આજે દર વખતની ઘડે આ બાજુ પંડાલ જરાક ઓછું જ્યારે કહેવાય ભાઈ ભક્તો આવી રહ્યા છે જ્યાં રામકથા સાંભળવા. તો આની પર સાધુ સંતો છે ભાઈ. તો પેલા નજીક જઈશું, પૂજ્ય મોરારી બાપુના દર્શન કરાવીશ, ઘડીક રામકથા સાંભળીશું. બાકી આજનો માહોલ આ રીતનો છે. અત્યારે એવું બાકી કે આજે પૂર્ણવતી છે મિત્રો. ખાલી પ્રતીક્ષા આ શબરી ગુરુ વચન ઉપર ભરોસો રાખો, ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને બેઠી. અને આ પ્રભુ રામાયણ અમે ઘણી વખત કહ્યું કે રામાયણ એમની પૂજા કરી, સ્વાગત વગેરે વગેરે. પણ શબરી કહે છે પ્રભુ આપ આવ્યા એનો તો આનંદ હોય, પણ આજ મને વધારે આનંદ એ છે કે આજ મારા ગુરુના વચનો સાચા પડ્યા કે તારીખના આ ગુરુ વચન વિશ્વાસ
હરદાય માણસ છે પેલા મિત્રોને પ્રણામ કરી મિત્રો અત્યારે રામકથાની પંડાલ આવી ગયા છે બહાર, અને ભાઈ બહારનો માહોલ આપણે તમને જ્યાં બતાવું અહીંયા જો જ્યાં મહાદેવ 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 જો દર્શન કરી લેજો ભાઈ. અત્યારે નહીં બાકી કાંઈ જો તમે તો ઓલીગઢ પણ મહાદેવ છે, એમના પણ દર્શન કરીશું. અને આજે ભાઈ પૂર્ણવતી દિવસે થાય એટલે અલગ મહાદેવ આવ્યા છે. બહારનો માહોલ આજનો કંઈક આ રીતનો છે. આપણે જ્યાં રામકથા પણ સાંભળી હવે નીકળી ગયા છીએ બહારનો માલ જોઈ મિત્રો. અને સામે ભાઈ મહાદેવ અને પાર્વતી બે છે, તો પહેલા છે ને ભાઈ એમના દર્શન કરીશું. બાકી આજનું ટ્રાફિક કાયમિક કરતા મિત્રો આમ ગણીને તો દરરોજની કરતા આજનું ટ્રાફિક થોડુંક હળવું હોય એવું લાગે છે. કેમ કે હજી ભાઈ 11 સાડા 11 થયા છે, પણ બધા જ આવી જશે. અત્યારે વધારે વધારે ભાઈ ભક્તો આવતા હોય તેવું લાગે છે. તો આપણે પેલા છે ને અહીંયા તમને મહાદેવના દર્શન કરાવું. મહાદેવ પાર્વતી કઈ ઘટે નહીં જો. તડકો ન લાગે ને ભાઈ એટલે છે ને છત્રી બાંધી દો, કેમ કે તડકાનું દાજી ઘણી ઉભું રહેવું એટલે બહુ અઘરું કહેવાય. એટલે છત્રી થી છે આપણે. એલી પહેલા આવ્યાથી છત્રી નહોતી, બાકી અત્યારે તો ભાઈ તડકો થોડોક વધારે પૂરતો એટલે તડકો હોય. બાકી ઓલા ભાઈ બનો છે ને અત્યારે આગળ થઈ જાય. અત્યારે જાય ભાઈ આનથી બતાવતા બધા જોકે અત્યારે બજાર પણ શરૂ છે. અને મેળાની વાત કરીને તો કાલ રાતે મેળો હાલ પૂરો થઈ ગયો એટલે ખુલ્લી હોતી ગયો છે. એ પણ તમને દૂર છે ત્યાં જઈશ તો બતાવીશ. બાકી અત્યારે તો મેળો ખુલ્લી ગયો છે, કેમ કે છેલ્લો દિવસ છે. તો બીજા છે ને ભાઈ બહેનો આવી ગયા મિત્રો. આજે જ્યાં કહેવાય ભોજન વ્યવસ્થામાં આજે બહુ ટ્રાફિક નથી, એ પણ તમે જ્યાં નિહાળી શકો છો. ભાઈ આજે જ્યારે પૂર્ણવતી છે પણ ટ્રાફિક આજે હાવ દરરોજના કરતાં ઓછું છે. અને ભાઈ આમ ગણો તો ધન્ય દેવો પડે ભાઈ, જ્યાં માતાઓ બહેનોને જ્યાં આજ જ્યારે 9મો દિવસ છે, જ્યાં દરરોજની માટે સાંજ બપોર જ્યાં 2 ટાઈમ જ્યાં જમવાનું જ્યાં પીરસવા આવી રહ્યા છે. ખૂબ સારી એવી એમની પણ સેવા છે. ત્યારે અત્યાર સુધી જે આપણે પ્રસાદી લીધી ભાઈ, તો દરરોજની માટે જ્યાં માતાઓ બહેનો જે હાલ પીરસતા હોય છે એ પણ તમે જ્યાં જોઈ શકો છો. બધા જ કાઉન્ટરે જ્યાં 9 દિવસતા ખૂબ સારી જ્યાં સેવાનો લાભ લઈ રહ્યા છે રામકથાનો. પૂર્ણાવતીનો જ્યારે દિવસનો જ્યાં પ્રસાદ આ રીતના છે બધો શેરો સેવ કલી શાક મગનું શાક દાળ ભાત છાશ આ બધા મિત્રો આવી રહ્યા છે. છાશ લઈ તો પહેલાં છે ને ભાઈ પ્રસાદી લઈ લઈ અને પછી ભાઈ મળશું. પહેલાં પ્રસાદી લઈ લઈ તો બધા મિત્રો સાથે બેસી ગયા છે, છાશ લઈને આવી ગયા છે. મિત્રો જ્યારે છેલ્લો દિવસ છે એટલે ખરીદી પણ ખૂબ જ બધા જ્યાં ભાઈ ભક્તો રામકથા સાંભળવા આવતા માટે ખૂબ જ બધા જ્યાં ખરીદી કરી રહ્યા છે. જો તમે કેમ કે ઓલી મેળો હતો ત્યાં પણ ખરીદી શરૂ હતી, ત્યાં અત્યારે મેળો બંધ થઈ ગયો છે. કેમ કે કાલ રાતે જ તે મેળો હાલ પૂર્ણ કરી નાખ્યો છે. ત્યાં બધા જે ખરીદી કરી રહ્યા છે. આપણે પ્રસાદી લઈ જઈ રહ્યા છીએ બહાર. ભાઈનો માહોલ જોઈ બહારનો હાલ એક રીતનો છે બધા મિત્રો. અત્યારે તો ભાઈ ખરીદીમાં બધા લાગી ગયા છે, કેમ કે આજે છેલ્લો દિવસ. અને બધા વેપારીઓ પણ અત્યારે કેમ કે પહેલાં એ વૈશમાં બધાને ઊભા નહોતા રહેવા દેતા ટ્રાફિકના હિસાબે, પણ આજે કોઈને ના નથી પાડતા. એટલે જો આજનો માહોલ ભાઈ આ રીતનો છે. અને ટૂંક જ સમયમાં જ્યાં પૂર્ણવતી સ્પેશિયલ ગણો ને ભાઈ તો અમે ટ્રેક્ટર જ્યાં છે ને એક ધારું 24 કલાક શરૂ હોય. અને આ બધી આખા ગ્રાઉન્ડમાં જે જગ્યા છે ને ભાઈ ઠંડી રાખે. જુઓ તમે સરસ મજાનું જ્યાં 9 દિવસથી એ પણ ટ્રેક્ટર પણ ખૂબ શરૂ છે. આવા લગભગ એક નહીં 3-4 ટ્રેક્ટર શરૂ છે ભાઈ, કેમ કે ગરમી ન લાગે ભાઈ ભક્તોને. તો આ રીતનો કંઈક માહોલ છે ને. ત્રીજો દિવસ આજે જ્યારે કહેવાય પૂર્ણવતી, જો કે આજે છેલ્લો દિવસ છે. આ રીતનું કંઈક પાર્કિંગ છે ભાઈ. તો મિત્રો જ્યારે અમારા સગાપરાની ધાર જો કે કૈલાસ ટેકરી જ્યાં પૂજ્યની લાલગીરી બાપુ હિજગીરી બાપુના આશીર્વાદથી સરસ મજાની જ્યાં રામકથા આજે પૂર્ણ થઈ ચૂકી છે મિત્રો. તો મિત્રો આપણે ઘણા દિવસ અહીંયા જે આવ્યા છીએ, બ્લોગ પણ બનાવ્યો છે. ન જોયો હોય તો જોતા હોઈએ. જેમ કે જ્યારે રામકથા બેસવાની હતી જ્યારે એમની ભૂમિપૂજન હતું ત્યારના બ્લોગ બનાવી છે. અને આજે મિત્રો જ્યારે કથામાં જ્યારે 9મો દિવસ ત્યારે મોરારી બાપુના પણ તમે દર્શન કરાવ્યા. અને મિત્રો સ્પેશિયલ જ્યાં મોરારી બાપુને જે હેલિકોપ્ટરમાં અહીંયા જ્યાં ટ્રાવેલિંગ કરતા અહીંયાથી જ્યાં તેમને ઉતારા તરફ, તો એ પણ ત્યાં એક આગલા બ્લોકમાં જ્યાં આપણે મૂકેલું છે. તો ખૂબ સારા એવા ભાઈ ભક્તોએ રામકથા સાંભળી ભાઈ. સેવાની તો વાત જ ન પૂછે. ભાવનગર જ્યારે કહેવાય તાલુકો નહીં પણ ભાવનગર જિલ્લામાંથી અલગ અલગ ગામમાંથી અહીંયા જ્યાં ભાઈ ભક્તો ખૂબ સારી એવી જ્યાં સેવા કરવા માતાઓ બહેનો આવતી. જ્યારે કહેવાય જમણવારની તો કે પીરસવાની ખૂબ સારી એવી સેવા મિત્રો. બપોર અને સાંજ તો ખૂબ સારી એવી સેવા એમણે જ્યાં બજાવી છે 9 દિવસ સુધી. જ્યારે પીરસવાનું, જ્યારે પ્રભુ પ્રસાદ જ્યાં બીજા લોકોને અર્પણ કરવાનું કામ પણ એને ખૂબ સારું એવું કર્યું છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જ્યારે રામકથા જામી પણ એવી ભાઈ અમારા પાલિતાણામાં જ્યાં પાલિતાણા સગાપરા
જ્યાં વિજયગીરી બાપુના આશ્રમમાં મિત્રો, જ્યાં લાલગીરી બાપુના આશ્રમમાં, જ્યાં પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય, તો જ્યારે કહેવાય દરરોજનું લાખો જ્યાં ભાઈ ભક્તો રામકથાનો રસપાન લેવા હાલ પહોંચી જતા હોય છે. અને અમે પણ આવતા મિત્રો. તો સરસ મજાનો આજનો બ્લોગ છે અને રામકથા અહીંયા પૂર્ણ. તો મિત્રો ફરી પાછું ક્યાંક આજુબાજુમાં મોરારી બાપુની કથા બેસે ફરી પાછા જઈશું પૂજ્ય બાપુની રામકથા સાંભળવા. પણ આ વિડીયો ખાસ કરીને બીજા જોડે શેર કરવાનું ન ચૂકતા, કેમ કે ભાઈ રામકથાનો જ્યારે છેલ્લો દિવસ અને તમારી સમક્ષ શેર કર્યો. ન આવ્યો હોય તો બ્લોગ જોતો જજો, અને આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ચૂકતા નહીં. તો હાલો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ.